ઉનામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષનો સ્નેહ મિલન સમારોહ યોજાયો। આજરોજ ઉના રુદ્રાક્ષ પાર્ટી પ્લોટ ખાતે ઉના શહેર તાલુકા તથા ગીર ગઢડા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષનો સ્નેહ મિલન ઉનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયાની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। આ સ્નેહ મિલન સમારોહમાં જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ડાયાભાઈ જાલોદરા, જિલ્લા ભાજપ પ્રમુખ રાજુભાઈ ડાભી, પ્રકાશભાઈ ટાંગ, જિલ્લા ભાજપ મહામંત્રી વિશાલભાઈ વોરા, જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હિતેશભાઈ ઓઝા, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિનોદભાઈ બામણિયા, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ રામાભાઈ વાળા, જિલ્લા પંચાયતના સદસ્ય રૂડાભાઈ સિંગોડ, લખમણભાઈ બામણિયા, ઉના તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, શહેર ભાજપ પ્રમુખ મિતેશભાઈ શાહ, ગીર ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ રૂપાલા, નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બામણિયા, તાલુકા પંચાયત પ્રમુખ એભાભાઈ મકવાણા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ સામંતભાઈ ચારણિયા તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, સંગઠનના તમામ મોરચાના હોદ્દેદારો, દરેક સમાજના અગ્રણીઓ, વેપારીઓ, દરેક ગામના સરપંચશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અબ્દુલ ઘાંચી, ઉના। આપણા જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, ભારતીય જનતા પાર્ટીના ગીર ગઢડા, ઉના અને ગામિયા ત્રણેય મંડળના પ્રમુખો, મહામંત્રીઓ, મોરચાના પ્રમુખો અને ક્યાંક ને ક્યાંક અલગ અલગ સમાજમાંથી પધારેલા પોતાના સમાજનું નેતૃત્વ કરનારા ટોપ કાર્યકર્તાઓ, કાર્ય રાજપૂત સમાજના હોય, દલિત સમાજના હોય, કોળી સમાજના હોય, બ્રહ્મ સમાજના હોય, ક્ષત્રિય સમાજના હોય કે સિંધી સમાજના હોય કે ગરીબ પટેલ સમાજના હોય, અથવા સૌને હું આજના કાર્યક્રમમાં આવકારું છું। સાથે સાથે જે મુસ્લિમ સમાજ ઉના શહેર હોય કે તાલુકો હોય, જેનો મુસ્લિમ સમાજનો કાયમી નેતૃત્વ કરે છે તેવા આપણા ઇકબાલભાઈ રિશ્તી, અમારા નગરપાલિકાના સભ્ય શ્રી દાદા બાપુ શેખ, જે વર્ષોથી પોતાનો સમાજ એક ચાતરે બાંધી એક રહી તમામ પ્રસંગો સાથે સારી રીતે ઉજવાય અને તેના સમાજનું નેતૃત્વ સારી રીતે કરે છે એવા બંને મુસ્લિમ સમાજના આગેવાનો, સાથે સાથે અમારા અબ્બાસભાઈ પણ અહીંયા આવ્યા છે, ઈશુભાઈ અબ્બાસભાઈ સોમરાણી પણ હાજર છે, બ્રહ્મ સમાજના આગેવાનો પણ બધા હાજર છે। તો આજે હું અને દૂર દૂરથી પધારેલા ભારતીય જનતા પાર્ટીના સૌ સરપંચો, સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્ય, નગરપાલિકાના સભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં આજે બહેનોને પણ હાજરી છે, તે તમામ કાર્યકર્તાઓને આજે હું સ્નેહ મિલનમાં બધાનું આવકારું છું।